નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો એક જ વિભાગ ઉપપદ વિભક્તિ સમાસ છે એને આપણે જોવાનો છે। જ્યારે વાક્યમાં વપરાયેલ કોઈ ઉપ એટલે કે નજીકના પદને કારણે અમુક વિભક્તિ વાપરવાની થાય છે ત્યારે તે વિભક્તિને ઉપપદ વિભક્તિ તરીકે ઓળખાય છે। દાખલા તરીકે ગણેશાય નમઃ। અહીં વાક્યમાં જે નમઃ એવું પદ વપરાયેલું છે તેના કારણે ગણેશ શબ્દની ચતુર્થી વિભક્તિ યોજવામાં આવી છે। આમ ઉપપદ નમઃને અનુલક્ષીને વિભક્તિ પ્રયોજાય હોવાથી તેને ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે। ઉપપદ વિભક્તિમાં એક દ્વિતીય વિભક્તિનો પણ સમાવેશ થાય છે। દ્વિતીય વિભક્તિને ઓળખવા માટે એના પ્રત્યયો યાદ રાખવા જરૂરી છે, તો કે મ ખોડો અને શૂન્ય। ઉભ્યતઃ એટલે કે બંને બાજુએ, પરિતઃ એટલે કે ચારે બાજુએ, અંતરેણ એટલે કે સિવાય, અભિતઃ એટલે સોમેર, પ્રતિ એટલે કે ની તરફ, ની સામે, વિના એટલે વગર અને નિક્ષા એટલે નજીક અથવા તો પાસે। હવે કોઈ પણ વાક્યમાં જો આ એટલા શબ્દ આપેલા હોય અને એની આગળ એની પાછળનો શબ્દ આ શબ્દમાંથી હોય તો સમજી લેવાનું કે આપણા વિકલ્પમાં મ ખોડાવાળો એટલે કે દ્વિતીય વિભક્તિનો શબ્દ છે, તો મ ખોડાવાળો શબ્દ છે એ આપણે પસંદ કરવાનો છે। દાખલા તરીકે મંદિરમ ઉભ્યતઃ હરિતઃ વૃક્ષઃ। ઉભ્યતઃ છે એટલે કે બંને બાજુએ, મંદિરની બંને બાજુએ લીલાછમ વૃક્ષો ઉભેલા છે, તો એમાં દ્વિતીય વિભક્તિનો ઉપયોગ થાય છે। હવે આવે છે તૃતીય વિભક્તિ, તો એના પ્રત્યયો છે એન। હવે એન એટલે શું થાય, તો કે સહ એટલે સાથે, સાર્ધમ એટલે સાથે, સમમ એટલે સાથે, અલમ એટલે અટકવાના અર્થમાં અથવા તો પૂર્ણતાના અર્થમાં। હવે અહીં દાખલા તરીકે આપ્યું છે કે માતુલેન સહ નિર્ગચ્છતિ, માતાની સાથે નીકળી ગયા, માતાની સાથે નીકળી ગયા, માતુલેન। હવે એન પ્રત્યય આવ્યો। હવે એમાં જુઓ તમે સહ શબ્દ ખાલી જગ્યાની પાછળ છે એ લાગેલો છે, તો તમે જોઈ શકો કે તૃતીય વિભક્તિમાં સહ, સાર્ધમ, સમમ, અલમ એટલા શબ્દ આવે છે તો એન પ્રત્યય લાગે। હવે આવે છે ચતુર્થ વિભક્તિ, એના પ્રત્યયો આય, નમઃ એટલે પ્રણામ, વંદન, નમન, માન આપવું, સ્વાહા એટલે કે સમર્પણનો ભાવ, દેવોને કંઈક સમર્પિત કરતી વખતે બોલાતો શબ્દ, સ્વસ્તિ અથવા તો કલ્યાણ થાઓ, ભલું થાઓ। ચતુર્થ વિભક્તિ છે, પ્રત્યય આય છે। જોઈએ દાખલા તરીકે ગણેશાય નમઃ। હવે તો નમઃ શબ્દ આપ્યો છે તો એમાં બંધ બેસતો એક જ શબ્દ છે ગણેશાય, અને આ ગણેશાય શબ્દ છે એ ખૂબ ઘણી વખત પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, એટલે એ મોસ્ટ આઈએમપી છે ચતુર્થ વિભક્તિમાં। હવે આવે છે પંચમી વિભક્તિ, તો કે એનો પ્રત્યય શું છે, આત છે, તો કે ઋતે એટલે કે સિવાય, તો વિના, બહિ તો કે બહાર, પ્રભુતિ તો થી લઈને માંડીને। હવે આટલા શબ્દો તમારા વાક્યમાં તમને જોવા મળે ક્યાંય પણ, તો તમારે સમજી લેવાનું કે પંચમી વિભક્તિનું શબ્દ આપણે શોધવાનો છે, એટલે કે આત પ્રત્યયવાળો શબ્દ છે એ આપણે શોધવાનો છે। દાખલા તરીકે ઋતે જ્ઞાતા જ્ઞાનાત ન મોક્ષ। ઋતે એટલે કે સિવાય, જ્ઞાન વિના મોક્ષ મળતો નથી, તો અહીંયા ઋતે શબ્દ છે એ પંચમી વિભક્તિમાં છે, તો આતવાળો શબ્દ છે એ આપણે પસંદ કરવાનો છે। હવે આવે છે ષષ્ઠી વિભક્તિ, બરાબર। ષષ્ઠી વિભક્તિના પ્રત્યયોમાં શ છે, ષષ્ઠી વિભક્તિ શ પ્રત્યય, તો એમાં કેટલાક શબ્દો યાદ રાખવાના છે। કૃતે એટલે કે માટે અથવા તો કાજે, પુરતઃ તો સામે આગળ, ઉપરી તો કે ઉપર, અગ્રતઃ તો કે આગળ, અગ્રે તો આગળ, સમીપે તો નજીક અથવા તો પાસે, અધઃ તો નીચે, તુલ્યમ અદૃશ્યમ જેવું, સરખું। હવે આ બધા શબ્દોમાં જો તમને તમારા વાક્યમાં દેખાય તો તમારે સમજી લેવાનું કે ઉપપદ નજીક કોઈ શબ્દ આપેલો છે, નજીકનો શબ્દ આપેલો છે, તો ષષ્ઠી વિભક્તિનો આપણે પ્રત્યય ગોતવાનો છે, એમાં આવે શ। તો અહીંયા દાખલા તરીકે ગ્રામસ્ય સમીપે કૂપઃ અસ્તિ, ઓકે, સમીપે, તો સમીપે શબ્દ આપેલો છે, તો કે આ શબ્દમાં આપેલો છે, તો કે શું આવે, તો શ વાળો આવશે। વૃક્ષસ્ય અધઃ વેદસ્વી વાઘભટ અગ્નિ, એવી રીતે। અને બોર્ડમાં પૂછાઈ ગયેલી કેટલીક મોસ્ટ આઈએમપી જે બોર્ડ માટે ખૂબ અગત્યની છે, તો કે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંત, સહ આપ્યું છે, તો
તો એન પ્રત્યે આવશે ત્રીજી વિભક્તિ. પરિજનેન બીજા નંબરનું આપ્યું છે ખાલી જગ્યા નમઃ તો ગણેશાય આવશે. ત્રીજા નંબરનું સ ખાલી જગ્યા નિક્ષા સંગત્ય સવિનય આહ તામ. ત્વમ ખાલી જગ્યા સમ પાઠશાલામ ગચ્છ મિત્રેહી. અયમ ખાલી જગ્યા સહ સમુદ્રમ પ્રાપ્યસી તો જલ પ્રવાહેણ. હવે આવે છે તેન ખાલી જગ્યા નિક્ષા કન્યા દૃષ્ટ. ઓકે કૂપમ મ આવશે નિક્ષા. 7મા નંબરનું ખાલી જગ્યા ઉભ્યતઃ વૃક્ષાઃ સંતિ તો એમાં આવશે માર્ગમ. 8મા નંબરનું આવશે શક્તિકુમાર ખાલી જગ્યા પ્રતિસમાકૃષ્ટ કન્યા. અલમ તો વિવાદેન એન પ્રત્યે ત્રીજી વિભક્તિ. ખાલી જગ્યા બહિઃ સ્થિત મેકમ પરિચિત પૂર્વ સરોવરમ ગતવાન તો કે નગરાત. અલમ ખાલી જગ્યા પઠને ન. સહ ખાલી જગ્યા પ્રભુતિ મમ મિત્રમ અસ્તિ તો કે બાલ્યાત આત છે 5મી વિભક્તિ. 13મા નંબરનું અગ્રે અહમ કિમપી નાસ્તિ દેશસ્ય 6ઠી વિભક્તિ અગ્રે આવે છે એમાં. 14મા નંબરનું છે ખાલી જગ્યા વિના નિષ્ફલમ હિ જીવન વિદ્યામ આવશે. ખાલી જગ્યા પુરતઃ દુર્જન ન તિષ્ઠતિ તો એમાં આવશે સજ્જનસ્ય. આકારેણ કચ્ચિત કૃશ ખાલી જગ્યા સહ ન તિષ્ઠતિ કૃષેન એન સહ આવે છે એટલે એન આવશે. કેટલામી વિભક્તિ તો કે ત્રીજી વિભક્તિ એન પ્રત્યે. અને 17મા નંબરનું આવશે ત્વમ ખાલી જગ્યા કૃતે. કૃતે કેમ આવશે તો જીવા નામ પૂર્વમ ઉપયોગી ન એવાસન તો એમાં આવશે જીવા નામ. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.